અને આજે એનો 13મો 14મો દિવસ હજુ ભૂંડ આયા નહીં. બરાબર. નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ વિદ્યા ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે રિંગરેસ દવા છે, રોજ ભૂંડ ભગાડવાની દવા, તે આપણને આ ગાંધીનગર એક્ઝિબિશનમાં આપણને આ ખેડૂત આપણને મળી ગયા, આપણી દવા યુઝ કરી છે અને બહુ સારું રિઝલ્ટ મેળવી રહ્યું છે. તો આપણે એની પાસે જાણશું કેટલા સમયથી એને છંટકાવ કર્યો અને કેટલું રિઝલ્ટ મળ્યું એના વિશે જાણશું. સૌ પ્રથમ તમારો પરિચય અમારા મિત્રોને જણાવો. મારું નામ પટેલ નીરવકુમાર દિનેશભાઈ. જી હા. તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ, ગામ કોરસમ. બરાબર. તમે આપણે દવા છંટકાવ કરી, આપણે ક્યારે લઈ ગયા હતા તમે અમારી પાસે? હું દવા તમારી પાસે 1 મહિના જેવું થયું. હા, લઈ ગયા હતા. લઈ ગયો. હા, છંટકાવ કર્યા પછી 20 દિવસ સુધી તો ભૂંડ આયા જ નતા. આવ્યા જ નતા. ના, પણ વરસાદ 1 2 3 વરસાદ થયા ઉપર, બરાબર. પછી એક વખત આવ્યો એટલે પાછા મેં ડોઝ આપી દીધો. બરાબર. અને આજે એનો 13મો 14મો દિવસ હજુ ભૂંડ આયા નહીં. બરાબર. ફરીથી તમે મગાવી બીજી વાર, તો તમે કેટલી બીજી વાર એક સાથે લઈ ગયા? મેં એકની સાથે 20 લીટર લઈ ગયો. જો મિત્રો, તમે જોઈ શકો છો કે એકવાર એને રિઝલ્ટ બહુ સારું આવ્યું તો એના આજુબાજુના ખેડૂતો બધા માંગતા હતા, તો એક સાથે 20 નંગની પેટી એક સાથે લઈ ગયા છે. તમે પણ જો મેળવવા માંગતા હોય તો એમનો નંબર પણ ડિસ્પ્લે ઉપર આપવામાં આવશે. એમની પાસેથી વધુ માહિતી તમારે જોઈએ તો તમને મળી જશે. ચાણસ્મા અને જિલ્લો કયો પડે? જિલ્લો પાટણ. પાટણ જિલ્લો છે. અને એક પંપમાં કેટલી દવા નાખો છો? 200 ml. અને છેટા પાળા ફરતી રાઉન્ડ મારો છો? 10 ફૂટનો ઘાટો પણ 10 ફૂટનો પટ્ટો લ્યો છો? હા, બરાબર. અને ઘાટી છંટકાવ. ઘાટો છંટકાવ. મિત્રો, ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો. તમે પણ આ દવાને મંગાવવા માંગતા હો તો ડિસ્પ્લે ઉપર આપણે નંબર આપવામાં આવ્યો છે, તેમાં સંપર્ક કરવો. જય ગૌ માતા.